મારું નામ દિનેશભાઈ જોશી છે। હું રાજકીય સંસ્કૃત પાઠશાળાનો વિદ્યાર્થી છું। અમારા દ્વારા આ પર્જન્ય યાગ કરવામાં આવે છે। પર્જન્ય યાગની અંદર ભગવાન ઇન્દ્ર મહારાજને રીઝવવા માટે અનેક પ્રકારના દ્રવ્યો, જેમાં ખીર, જવ, તલ વગેરે, વાંસ, લીલો વાંસ, કમોદ, નાગરમોદ, અનેક દ્રવ્યો દ્વારા ભગવાન ઇન્દ્ર મહારાજને પ્રસન્ન કરવામાં આવે છે। એ આહુતિઓ દ્વારા ભગવાન ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થાય અને જીવ માત્રનું પરમાત્મા કલ્યાણ કરે। આ હેતુ માટે સૌ બ્રાહ્મણો, સૌ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગામથી અહીંયા પધારી અનેક લોકો પોતાની સેવા આ યજ્ઞ કાર્યની અંદર આપે છે અને નિસ્વાર્થ ભાવે આ યજ્ઞ કરવામાં આવે છે। આ યજ્ઞનો હેતુ એક જ છે કે વિશ્વનું કલ્યાણ થાય અને પરમાત્મા ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થાય અને જીવ માત્ર સૃષ્ટિનું કલ્યાણ થાય। એ માટે આ બ્રાહ્મણો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરવામાં આવે છે। દર વર્ષે આ પર્જન્ય નામનો યજ્ઞ રાજકીય સંસ્કૃત પાઠશાળાની અંદર કરવામાં આવે છે। મહાદેવ। મારું નામ ભરતભાઈ વ્યાસ અને અમે સંસ્કૃત પાઠશાળાના જૂના વિદ્યાર્થી છીએ બધા। એટલે દર વર્ષે પર્જન્ય યાગ અમે કરી છે। ભગવાન ઇન્દ્રની કૃપા થાય, પ્રાણી માત્ર, જીવ જંતુ, માણસ બધાને માટે જલની તો જરૂર છે। આપણે મકાન બનાવી તો મકાનને પણ પાણી જોઈએ, તો અમે દર વર્ષે કરી છીએ અને કોઈ પાસેથી કાંઈ લેતા નથી। બધા વિદ્યાર્થીઓ, જે બધા બ્રાહ્મણો કર્મકાંડી છે અમારા સંસ્કૃત પાઠશાળાના, એ જ બધા વિદ્યાર્થીઓ દ્વારા આ યજ્ઞ કરવામાં આવે છે અને એ યજ્ઞથી ભગવાન આપણી ઉપર સંતુષ્ટ થાય, ઇન્દ્ર મહારાજ, અને સારી વૃષ્ટિ કરે, આખા જગતનું બધાનું કલ્યાણ થાય એવી ભાવના બ્રાહ્મણોની રહેલી છે। કારણ કે બ્રાહ્મણ કહે છે કે વિશ્વ કા કલ્યાણો હો, એકનું નહીં પણ બધાનું કલ્યાણ થાય જીવનું, આ બ્રાહ્મણોનો ઉદ્દેશ હોય છે। એટલે આ દર વર્ષે પર્જન્ય યાગનો યજ્ઞ કરવામાં આવે છે કે જે ભગવાન ઇન્દ્ર એનાથી સંતુષ્ટ થાય અને સાદો વરસાદ કરે। બસ અસ્તુ। નમઃ પાર્વતી પતયે હર મહાદેવ।